તમારી ઘરે દીકરાઓ ને ઘરે દીકરા હોય, પણ તમારી ગૌઢી માં જ્યારે જીવતી હોય અને તમે રાત્રિના સમયે બહાર ગયા હો, જ્યાં સુધી તમે ઘરમાં ન આવો ત્યાં સુધી ઘરમાં બધા જ વ્યક્તિઓ રૂમ બંધ કરીને સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો નાખીને પડેલી તમારી વૃદ્ધ માં નહીં સૂવે ત્યાં સુધી, જ્યાં સુધી તમે ઘરે નહીં આવો ત્યાં સુધી. મારી જનમની દેનારી માં, મને તારી યાદ આવે. જીવતા મા બાપ હોય ને ત્યારે કિંમત ન હોય, જ્યારે મા બાપ મરી જાય ને પછી કિંમત થાય એને. જ્યારે માં મૃત્યુ પામી હોય અને આપણે બીમાર પડીએ અને ત્યારે દીકરી જ્યારે બાજુમાં આવે અને દીકરી બાપુજીને દવા બધું આપતી હોય ને, ત્યારે દીકરીને જોઈને એમ થાય કે મારી માએ મારું આમ જ ધ્યાન રાખતી હો. અને જ્યારે માની યાદ આવે ત્યારે આંખોમાંથી પાણીઓ પડે છે. આ સંસારમાં મા બાપ જેટલું સંતાનનું ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન બીજું કોઈ નથી રાખતું, કોઈ જ નહીં. ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, કોઈ પણ હોય, જે ધ્યાન મા બાપ રાખે છે. એક યુવાન દીકરો નોકરી કરતો હતો, રોજ ટુ વ્હીલ લઈને જાય નોકરી, ઓફિસે ટિફિન લઈને જાય અને પાછો આવે, રોજ ટિફિન લઈને જઈને પાછો આવે. એમાં બરાબર એક વખતના સમયે ઓફિસ ગયો, ટિફિન ખોલ્યું બપોરના સમયે, તો બપોરના સમયે ટિફિન ખોલવામાં ટિફિનની અંદરથી એક પ્લાસ્ટિકની કોથળી નીકળી, ખાલી કોથળી પ્લાસ્ટિકની નીકળી. એટલે યુવાન વિચારવા માંડ્યો કે આ ખાલી કોથળી કેમ નીકળી છે, આમાં માં ભૂલી ગઈ હશે કાંઈ કે શું હશે. આખો દિવસ આ મથામણ કરી પણ કઈ જવાબ ન મળ્યો અંદરથી. સાંજે ઘરે આવ્યો, જમી પરવારી અને મા બાપ સાથે બેઠો હતો. ત્યારે માને પૂછ્યું કે માં, રોજ તમે ટિફિન ભરો છો, કોઈ દિન ને આજે મારા ટિફિનમાં ખાલી કોથળી નીકળી છે, કેમ આજ મારી થેલીમાં તમે આ ખાલી થેલી નાખી પ્લાસ્ટિકની? અને ત્યારે એ જન્મ દેવાવાળી માં એટલું બોલતી, દીકરા તું રોજ ટુ વ્હીલ લઈને જાય છે ને, હે ભાઈ તું રોજ ઓફિસે તારી બેગ લઈને જા છો અને તારી પાસે ટુ વ્હીલ છે, ફોર વ્હીલ નથી. અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે, કદાચ તું ટુ વ્હીલર આવતો હોય અને રસ્તામાં વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા, તારા અગત્યના કાગળો, તારો મોબાઈલ પલળી ન જાય એટલા માટે મેં તને પ્લાસ્ટિકની કોથળી હારે આપી છે. આટલું ધ્યાન માં રાખે. સમય ઘણો વ્યતીત થઈ ગયો, દીકરાને એના પત્ની આવી ગયા, એના ઘરે દીકરાઓ મોટા થઈ ગયા, મા બાપ મૃત્યુ પામ્યા હતા. એમાં એક વખતના સમયે દીકરો ઓફિસે ગયો અને ઓફિસેથી નીકળ્યો અને ત્યારે બરાબર વરસાદ પડ્યો અને પોતાનું ટિફિન ખોલ્યું, પોતાની બેગમાં જુએ પણ ક્યાંય પ્લાસ્ટિકની કોથળી નહોતી. ત્યારે માને યાદ આવી કે માં હોત તો આજ પ્લાસ્ટિકની કોથળી મારી બેગમાં હોત, મારી માં હોત તો મારી કોથળી આજે અમારા કપડાં આ બધું મારું બગડી ન જાત. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે, મારી જનમની દેનારી મને તારી યાદ આવે. તારી પાપને પાણી પડાવે, મારી જનમની દેનારી મને તારી. આ સંસારમાં તમે ક્યારેક અનુભવ કરજો, તમે ગમે તેટલા મોટા થઈ ગયા હો, તમારી ઘરે દીકરાઓ ને ઘરે દીકરા હોય, પણ તમારી ગૌઢી માં જ્યારે જીવતી હોય અને તમે રાત્રિના સમયે બહાર ગયા હો, જ્યાં સુધી તમે ઘરમાં ન આવો ત્યાં સુધી ઘરમાં બધા જ વ્યક્તિઓ રૂમ બંધ કરીને સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો નાખીને પડેલી તમારી વૃદ્ધ માં નહીં સૂવે ત્યાં સુધી, જ્યાં સુધી તમે ઘરે નહીં આવો ત્યાં સુધી. મા બાપ જાગતા રહે છે,
હજી મારો દીકરો બહાર છે. નિંદરા ન આવે બેટો હોય ઘરની બાર જો, ખખડે ડેલીને મારખે દ્વાર ઉઘાડે. આવ્યો મારા લાલમાં વારણા લેવાને વારે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ એક જન્મની દેનારી માં એવી છે કે દીકરો ગમે તેવો થાય તો માના મોઢામાંથી દીકરા માટે કોઈ દી કુભાવ ન જન્મે. આજ ધુંધુકારી માને મારવા માટે દોડ્યો છે. માં હાથ જોડી કહે છે, ભાઈ મને શું કામે ને મારે છે? તમને ખબર છે આ સંસારમાં તમે ઠંડક લેવા માટે હિમાલયમાં વયા જાવ ને, પણ જે ઠંડક માની ગોદમાં મળે એ તમને હિમાલયની ગોદમાં ન મળે કોઈ દિવસ. અને એટલે કવિ લખવું પડે કે દાન કહે છે, હૈયું રે માળો માતું દયાનો મીઠો દરિયો જો, અમી વરસે આખડિયુંમાં વરસે અહાડી હેલી જો. કે દાન કે જગ આખું તોલું, તારી તોલે કોઈ ના આવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી હૈયું રે હેમાળો ન માં તું દયાનો મીઠો દરિયો. દરિયાનું પાણી હંમેશા ખારું હોય, પણ માં તો એટલી દયાળો મીઠો દરિયો છે. જેમ આકાશમાંથી અષાઢ મહિનામાં હેલીઓ વરસે, એમ હે માં તારી આંખમાંથી અમીની હેલીઓ વરસતી હોય છો. માની આંખમાં સદૈવ અમીની હેલીઓ જ હોય. માને એક દીકરો હોય તો ભલે, 4 દીકરા હોય તો ભલે, જે પ્રેમ માં મોટા દીકરાને કરતી હોય એટલો જ પ્રેમ માં નાના દીકરાને પણ કરતી હોય. એની